સુરતમાં તનિષ્ક જ્વેલર્સમાં 800 જેટલા જ્વેલર્સે વિરોધ પ્રદર્શન કર્યું. સરથાણામાં બનેલા નવા જ્વેલરી શોપે જ્વેલરી એસોસિએશનના નિયમોનું પાલન ન કર્યું હોવાના આક્ષેપ સાથે 800 જેટલા જ્વેલર્સે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરથાણા ખાતે હાલમાં જ તનિષ્ક જ્વેલર્સના નામે નવી દુકાન ખુલી છે, જેણે મજૂરી સામે સોનાની ખરીદી અને સોનાનો સિક્કો મફતમાં આપશે તેવી જાહેરાત કરી હતી, જેને લઈને વરાછા કતારગામના જ્વેલર્સ નારાજ થયા હતા. વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનમાં 1800 સભ્યો છે. આ સંસ્થાએ દાગીના ઘડામણની મજૂરી સહિતના નિયમો બનાવ્યા છે. દરમિયાન આ જ્વેલરી શોરૂમે એવી જાહેરાત કરી હતી કે સોનાની ખરીદી સાથે સોનાનો સિક્કો મફતમાં આપશે. જ્વેલર્સે તપાસ પડી તો ખબર પડી કે માત્ર 1300 થી 1500ની કિંમતનો સિક્કો હતો, જેથી બંને એસોસિએશનની આગેવાનીમાં 800 જેટલા જ્વેલર્સે તનિષ્ક શોરૂમ પર જઈને શુક્રવારે ભારે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે તમારી સંસ્થા દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, જે બંધ કરો.